આઈ એટલે જીગો. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધાને. કાલ તો આપણે બ્લોગ નતા બનાવી શક્યા. પરિસ્થિતિ કાલ એવી હતી કે બ્લોગ બને એમ જ નથી, તો કાલ બનાવ્યો નથી. આજે ચાલુ કરી દઈએ તો અત્યારે સવારમાં 8 વાગ્યા. બધા નાસ્તો કરે છે. બીજું મમ્મી જો અહીંયા લો નાસ્તો વગાડીએ ચા છે તો એક વાત હે નાસ્તો કરી લઈ. નાસ્તો પાણી કરી લીધા છે આપણે. શિવ વયો ગયો છે દુકાન ભેગો થઈ ગયો. એટલે ઓલું એક લીંબુ હતું એ તોડી લીધું. હે પછી ફૂલ તારી મલક લઈ ગયા છે. ખરી ગયા તા ને તો સવારમાં કેટલા કપડા ધોયા બીજું. બપોર વેળા ના ધોતા હો તો હે એવું હજી આવે છે. સારું નકર ત્યાં ઠંડી કેટલી છે, ટાઢ ના ચડી જાય. હા ઈ હે. અહીંયા આટલા બધા ભાઈ કપડા શીખવા લોયું ખાલી હજી અહીંયા સૂકવે હે. લાઈન કરી દીધી કપડાની. ચેક જોઈને આડા માથે બેઠો. આરામ કરે છે મસ્ત ભાઈ. ગાદલા જેવું ગોતી લીધું. એનું ભેહાણ દેખાડું. આ બધું ભેહાણ હે જે કે કર્યું આખી રાત ધબધબાટી જ બોલાવતો હોય નકરી. હાવ ભેહાણ ભેહાણ કરી દીધું. નહીં અહીંયા અમારે ચૂડેલ બેઠી છે. અહીંયા અમારે ચૂડેલ બેઠી છે. ભેહાણ ફરિયામાં કર્યું જતા હવારમાં. તને ઉમે ઉકલે નહીં ને એટલે તું ના કર. નકર તું કર. એવું હે. ઓટલા ઝાડવા મસ્ત લાગે છે. સપના બેને દાંતેણું હાથમાં લઈ લીધું હે ને પૂરું કરી નાખીએ. આ જામફળી જ રહેવા દો. અમારે જે અહીંયા કાયમ ડેલી સર્વિસ હુઈ છે. આજ પાણી આવ્યું ને સપનાબેન પાણીનો બગાડ કરતા લાગે. ઢમ ભરે સોનું. હા સપનાબેન જામફળી ભરાટ બોલાવે. એવું જામફળ તો આવી બીજી વાત હે. જે બે હતો ને એનો છાંયો વિખાઈ જાય. આખી કાપ નાખવી છે. ઓય ખાલી નીચે થી આમ કોરું હે કા. ઓય એવું હે કા. ચૂડેલ બેઠી જો. રાતે તો નીકળ તો બીક લાગે. હારા બી જાય. એવું હે કા. તું તારા મોઢું જોઈને બી જા. ઓય આજે શું હે ને કુદરતી બીજું હક થતું જ નથી. બોલો ઉપર કપડા સવારમાં ધોયા ઠંડી ના. પછી જો પોતું કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી. આજ તો આરસ્ય સાફ કરે હે. બોલો કેવાથી સાફ કરો હે? વાનીથી છાપાથી. મસ્ત ચમકાવી દીધો. એક નંબર થઈ ગયો હે ભાઈ. મસ્ત લાગે હે. જોરદાર. સારું લ્યો બીજું હું પોરો ખાધી હો જીરીક. આખો દી કામે જ હોય કે હું અહીં તો આટલી વાર ઉકલે કેમ? પેલી વાત તો લગભગ તું છે ને હમણાં આજ ખેર આવી તે પછી તો તું છે ને લગભગ હંચા માથે જ બેઠી રહો. નહીં ટીકા રાખો. ચા પાણી બનાવવા અમે 10 વાગવા આવ્યા હે તો ચા પાણી પી મસ્ત કડક. બીજું બનાવે તો પણ એનું કામ પેલા કરી લઈએ ને પછી ચા પાણી બનાવે તો પછી આપણે ચા પાણી પી. બીજું જો પોતાને કરતી હતી ને હું હે ને નડતો હતો ને ત્યાં સધુ બેન ને આવતો રહ્યો. બે હવા ભાઈ સાફ સફાઈ કરી નાખ્યો. સપના બેને અખર ફરી કરી નાખ્યું ચોખ્ખું ચણો. અહીં તો ભરત ગૂંથણ હાલે છે જોરદાર. ભાઈ કેટલું મસ્ત બનાવ્યું. હાથેથી પાછું કોઈ કીએ નહીં ના કીએ કોઈ હાથે જ બનાવ્યું. તને લાગે કોઈ વિશ્વાસ જ ના કરે હાથે જ બનાવ્યું હોય ને. કઈ સોનું દી ગૂંથે છે. મહેનત એમ હે એક નંબર. લાંબી ના કરજે. કેટલા દિવસ હે ગુત્તા
3 4 દી છે આટલું જ ગૂંથું ને 1 2 3 ને 4 4 વસ્તુ જ ગૂંથી ફરખા બેહે તો 2 દિન થઈ જાય ફરખા બે 2 દિન થઈ જાય આંબીને કરી દે ને પણ હુયો પકડી હાથ દુખી આવે ને ધ્યાન અવળું દેવું પડે હજી હું દોરીનું કરું સોનમબેન ને શરદી થઈ ને તો કોરોના થઈ ગયો સોનમ કોરોના થઈ ગયો મૂંગો વારી રહી કરું તે દી આવજે જીતુ હું દોરીનું કરું તે દી આવજે હું બનાવું દોરીનું કરું તે દી આવજે હા ભરત ગૂંથણ આટલા કર્યા હે ને ભાઈ કે વાત જવા દો આટલું નથી ઘણું બધું કર્યું હે મલક નું ગાદલિયું હજી કરું હજી કરી ગાતુલ્યું કરું તે દી આવજે મોજડી જો નાના છોકરા માટે કોઈ જોતી હોય તો ઓળખી જેવી કેવી લાગે ને મસ્ત ટ્રાય પૂરતી જ બનાવી હતી નહીં ખાલી નવરા બેઠા હકલા થાય ને તે હા શીખતા હતા બેઠા તમે બધા હે ને ત્યાં ડાયરો જમાવીને બેઠા હી મસ્ત બપોર સુધી અહીંયા તડકો ખાવ ને બેસી બેનો ને ખોટી કર્યું ભરત ગૂંથણમાં આપણે અત્યાર સુધી જો સુધુબેન ને અહીંયા બેઠા હતા ભાઈ ભરત ગૂંથણ કરે 1 નંબર કરે 1 નંબર મહેનત એમ હોય ભાઈ ઊનનું સ્પેશિયલ બનાવે આને ડેલી આ જ કરતી હોય કાયમ થોડું ઘણું લાવે ને હરી વેતરે ને હરી હેંચે બેહે સધુબેન ને અહીંયા ભરત ગૂંથણનું કામ ચાલુ હોય અહીંયા વેતરવાનું જ કામ ચાલુ હોય અત્યારે 12 વાગી ગયા જમવાનો સમય થઈ ગયો હોય આપણે જમવા ટાઈમે જ આવ્યા નવરા હઈ દીતા કાઢો ને ભાઈ ચાલો જમી લઈ હે હાલો આવો જલ્દી બેઠા બેઠા બોર બહુ થવું તા ભાઈ કંટાળો જ આવે આપણે તો ઘરે બેઠા બેઠા હખે તો જો પપ્પા તો બેસી ગયા હે મમ્મી આડાવરા થાય છે કેવાનું શાક મમ્મી રીંગણાનું શાક અને રોટલો ચાલો હે જમી લઈ અત્યારે વાગી ગયા હે 3:30 ભાઈ પપ્પા કે મોટર ચાલુ કરી દે કે હક ના થતું હોય તો ભાઈએ કીધું હાલો તો આપણે રેડી જ થઈ મોટર ની ચા ફેન દબી દઈ વિડીયો તાજ પૂરો જ નથી ખાતો સંચે ચોટી ગઈ નહીં કેમ મજા આવે નહીં હંચો આખવાનો ટાઈમ આખો દી વહી જાય ને આપણે એક દી કાઢવું હોય તો એ વાત જવા દો મમ્મી પપ્પાએ જો ભેંસો લઈ લીધી પીપરેથી અહીંયા માલને નાખી દીધું આપણે ઉઠીને ચા પાણી પીને હરાડે થઈ ગયા અહીં હવે આપણે હે ને વાડીએ જવાના અહીં પાણી ચાલુ કરી દઈ આપણે પૂગીને કુંડીઓ ખોલી પછી પપ્પા મોટર ચાલુ કરી દે હે મમ્મી શું કરે શિવનો ઓર્ડર આવ્યો બુટું ધોવાનો મમ્મી હે ને બુટું ધોઈ હે હવે આપણે નીકળી મોટર ચાલુ કરી દઈએ એટલે આપણે વારવા માંડી ધંધે ચડી જાય કાકાને તો ચીણા આગતરા હતા ને તો એ તો જો પાકવા માંડ્યા પાણી મુકાઈ ગયું હે આમ તો હવે પાણી દે ને ચીણા હુકાવા માંડ્યા હવે વાઢવાના જ રહ્યા ખાલી આપણે હજી મેથીમાં પાણી ચાલુ છે આપણે શાયદ 9મું કે 10મું પાણી હશે 9મું 10મું પાણી હશે અહીંયા અને ઓલી વાડીએ તો વધારે કાઢી નાખ્યા હે ત્યાં 13 14 જેવા કાઢી નાખ્યા આછી જગ્યા હે ને એટલે અહીંયા તો જાડી જગ્યા હે એટલી જરૂર તો ના હોય તો થોડી ઘણી મેથી સુકાય ને એટલે આપણે પાણી ચાલુ કરી દઈએ કુંડી આપણે ખોલી લીધી છે કુંડી છેટમાં ખોલી ફેરો ખાય અને પાવડો લેવા પડ્યો હે છેલ્લે આપણે પાયું હતું ને પાછું અહીંયા પાવડો પડ્યો પાવડો અહીંયા લેવા જાવ જો હે ફરી પાવડો લઈને વાં જાવ જો તો પાણી આવી જાય મેળો મેળ થઈ જાય એમ તો આમાં લગભગ આપણે પાણી કાઢી લીધું ને હજી 5 દી થયા 5 દી પાછી જો મેથી સુકાવા માંડી ઝાડવા વડા થઈ ગયા ને હવે પાણી ઉપાડી લઈએ
થાય એમ છોડ થઈ ગઈ વીહની જારી હે પણ ક્યાંય પાટલા આમ દેખાતા નથી ગોટવાઈ ગઈ વાઢવી તો થોડી કોમી નાખીએ હાલીએ ચાલો પાવડો લઈ પાણી વાળવું ચાલુ કરી દઈ આજ તો હે ને લાઈટે ગરકા માર્યા 2-3 ગરકા તો આટલી વારમાં મારી ગઈ એમાં તો મલક પી જાય થોડુંક જ પીધું હે આજ તો તવ્યું એવું પડ્યું હવે ઉનાળો આવી ગયો આમાં હાંજને સવારે ટાઈટ પડે પણ અત્યારે તો ચોખ્ખો ઉનાળો જ લાગે મેથી હવે વરી જાય ફાઇનલ જ છે વધીને 10 દી પાકમાંથી મળી જાય આના પછી લગભગ 1 પાણી આવે તો બરાબર છે બાકી જોવાય આપણે એટલી કંઈ ખબર ના હોય ને પપ્પાને વધારે ખબર હોય પપ્પા આવ્યા હતા જો ચક્કર મારવા હે હલબીનું થોડું હોય ઊભું બે હાઈતા નહીં આમાં ક્યાંય હે હા એ તો ઉપડું પડ્યું નાકે જ બેહાય છે તો ઊભું પડે આટલું અઘરું લાગે છે ને કે વાત જવા દો વાંધો ન થાય તો મેથી જતા બહુ એટલે બહુ વૈધી છે ક્યારો પી જાય ઓળખેર આપણે પાણી વારતા હતા ને તો 6-7 મિનિટે ક્યારો પીતો હતો ના આખેરે 6-7 મિનિટે ક્યારો પીવાનો ઓળખેર 12-13 મિનિટે પાણી ક્યારો પીતો હતો કાયો ઘા પાણી જાય છે હજી ગારો પડ્યો નાકા વારો હોય તો અઘરા લાગે છે વાતું જવા દઈએ બધા હાવ ગારો છે તો એ પપ્પાએ કીધું ને લગન ગાળો આવે છે કે પાણી કાઢી જાય તો આપણે ચીકવા માંડ્યા અમે નવરાતા હતા જ આપણે જો પાણી જોવા આવ્યા હે વાતાવરણ કેમ લાગે 1 નંબર જો ચાંદા મામા પ્રસ્થાન કરી ગયા હે જોરદાર લાગે હે આજ તો અવાજ એકે નો આવો જ ન જોઈએ અવાજ આવશે ઓ ભાઈ લાઈટ વહી ગઈ હતી ને આપણે વાડી પાણી વારતો ને પાણી વારી આવી અને મને ખબર જ હતી એકાદ વાળમાં હલવા બચી ગયો હરામ આવો શિવ શિવ હે ને હલવાનો હતો પૂરેપૂરો કારણ કે ને પૂરો ખાઈ દીધી કાંઈ ટકો કરી નાખ ઉમેશ ટકો આ ઠકો જ ખાતો ટકો જ કરી નાખી આવ અરે ભાઈ ને ફૂલ આ જો કે ઠોકલ દીધા એને ઘરે વેળે હાલો ભાઈ રહેવાનો છે રોગો ભાઈ નો હે ને લીડ પરિણામ આવશે રબવી ખેલ હે ખેલે રોજ લગાવે મેલે અત્યારે જો આપણે ગામમાં આવ્યા ભાઈ બંધ જોડે મોજ મસ્તી કરી હું તો સ્પેશિયલ શિવ માટે જ આવ્યો હતો કારણ કે હું લાઈટ હોય ગઈ ને હલવાઈ ગયો હોય અડધા વાર કાંઈ પાસે ને અડધા નહીં કાંઈ પાસે લોક બનાવતા હોય પણ બચી ગયો લાઈટ વહી ગઈ ને પેલા કઈ જ પૂગ્યો હતો આમ ટાણે I'm falling fast, sitting here praying that this night's gonna last. હજી એક ને આ ભાઈ ટૂંકમાં ટકો થવા આવ્યો હે ટકો કરી નાખો આની ના કરે એવો તું તા કરી નાખે કરી નાખશું આપણે ફાઇનલ ને ટકો મારી વાયરે જમ રાખ ફેરવી દેવાની બીજાનો તારો કરી નાખ ને આપણો ને એ હું કરો ભાઈ ની હેરસ્ટાઈલ સ્પ્રે મારી અને એને હું શું કહું હરી મૂકી દે ના હવે ના ટ્રાય કરી ભલે ભલે હલકાવી મને ટકો કાઢી ભાઈ બાકાસ લઈ લે ઈ બાને છે ને આને ટકો થાય ભાઈ ના રે ના રે Oh shit! આજ ભલે જીત હોય થાય કઈ નવીન થઈ જાય એ ફાઇનલ છે ટકો થઈ જાય મનીષભાઈ તારે શું કરવાનું વારડટી કરાવવા કાલે લગ્નમાં જવાનું છે ને બધા તૈયાર થાય છે પેલા વરરાજ એટલો તૈયાર નહીં થાય એટલે આ બે તૈયાર થાય વરરાજાના ભાઈબંધ આ તો ભાઈબંધ નો વારો આવવા દેવાય ક્યાંક ભાઈ આમાં આ એક ભાઈબંધ નો વારો કોઈ દી ક્યાંય આવવા નથી દેતા તમે પેલા ને પછી ભાઈ તો 2 જણા છે અરે અરે સુગંધીમાં આવે ભાઈ સ્પ્રે એક નંબર આપણે તો ઘરે આવતા જ્યાં શિવનું જે થતું હોય થાય એનું ખૂટિયા નહીં ઘડીક માંથી કટલું ભરાવીએ વાળ કપાવીએ ઓલું કરીએ ઓલું કરીએ થાય
ઓછામાં ઓછી 1.5-2 કલાક લગાવી. આપણે તો આવતા રહીએ. આપણે જો જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે પૂગી આવવાનું કા ભૂખ લાગે આપણે આખો દી કામ કરતા હોય ને દુકાને આપતા બેસવાનું જ હોય, બીજું કઈ ત્યાં કામ હોય નહીં. કામ આપું તો આજે જમવામાં જો કઢી અને ખીચડી બનાવી. કઢી તો આપણે બહુ ભાવે નહીં પણ હાલશે આજનો દી. તો હાલો એને કરતા જમી લઈ સીવો આવે ત્યાં વાહે જ રહી જાય ભાઈ ને આવીને જમશે. તો આપણે તો હે ને જમી લીધું. હે શિવ તો આવ્યો ને વેટ કરી કરીને પડી જાય. હમ ભાઈ ને શેતાન હાજીર. વાહ ને બાબલો થઈ ગયો તું તા. હા લાગ્યું કાલ વરરાજાનું કઈ આવશે ને એક ફાઇનલ હતું ગમે ના કે અમને બિચારા ફોન આવ્યો. મને કે હજી વાઈટ દો, હજી આવ્યો નહીં તો વાઈટ જ જોજી આવી જવાનું હતું તે આજે હું કમેન્ડી નાખી લીધી. હવે કાલે વાત હું કહું. એવું હે કા લાલ હે કાળી હે જરા લાલ કાળા જેવી લાગે દેખાય બ્લેક. એવું સાચી તો હવારે ખબર પડે ને તો કે અત્યારે ધોઈ નાખવાની. નહીં અત્યારે તો નાખવાનું ઓછું હું જણાવતા હો તમારે હે નહીં. અરે ખાલી આમ સેટ કરતો હતો. એવું હે તો શિવ અત્યારે નાવા જાય. નાવા નહીં જવું નાવાનું કાલે એવું હે સારું સારું લે રામી બાબલા જેવા થઈ ગયા. અમારે તો હાલે જો સાદું સિમ્પલ દેખાય એટલે સાદું છે મતલબ શું ના કહેવાની જરૂર નથી. એવું સારું લ્યો તમે હવે જમી લીધું હે કે હું તો જમી ક્યાં બાકી છે બાકી હે તો ખીચડી ને કઢી ખાઈ આવો. બીજું જો સુતી સુતી મોબાઈલ વાપરે નીંદરમાં અડધી નીંદરમાં પૂગી ગઈ હતા. અત્યારે 9:30 જેવું વાગી ગયો અને આપણે એડિટિંગ બાકી છે. આપણે બાકી રાતના 12-1 સવારે જવાનું છે વહેલું મેરેજમાં. તો આપણે હવે બ્લોગ એડિટ કરવા બેસી જાય. આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ નીચે લાલ બટન ટચ કરી દો. મળીએ જલ્દીથી બીજા નવા બ્લોગમાં નવા દિવસની સાથે. બાય, ટેક કેર ઓફ યુ. થેન્ક્સ ફોર વોચિંગ.